બહુ અઘરો ટોપિક છે મિત્ર. ધંધો વર્સિસ નોકરી. કયું સાચું ને કયું ખોટું, બંનેના અલગ અલગ પહેલું છે. સાચું કયું છે ને ખોટું છે એ તમારે જજ કરવાનું છે, તમારી કેપેબિલિટી ઉપર છે. સિમ્પલ વસ્તુ છે. નોકરી છે એ ટાઈમસર રૂપિયા આપવાની છે, ધંધો છે ટાઈમસર રૂપિયા નથી આપવાની. ધંધો એક શક્યતા ઉપર બનેલો છે કે આજે હું એક અમાઉન્ટ, એક મારો સમય નાખી અને એક વસ્તુ, એક ટાર્ગેટ સુધી પહોંચવા માગું છું. એ શક્યતા તમારી ખોટી પણ થઈ શકે. અને નોકરીની અંદર તમારે શાંતિ છે. 1 થી 10 તારીખમાં તમારી બેંકમાં તમારી સેલેરી ક્રેડિટ થશે. ધંધામાં એ વસ્તુ નથી. ધંધામાં કાલે તમે ધંધો લઈને બેઠા છો, કોઈક માણસને સેલ કરી તમે એક્સ વસ્તુ, એના પૈસા પાછા આવશે એની કોઈ જવાબદારી નથી. તમે કોઈ સર્વિસ સેલ કરી, એ વ્યક્તિ તમને પૈસા આપશે એની કોઈ શ્યોરિટી નથી. અત્યારે તમે ઘણા ફ્રોડ જોવો છો કે આનો માલ લઈ ગયા, આનો માલ લઈ ગયા. હીરા છે, કપડાં છે, ઘણી બધી વસ્તુ. સર્વિસમાં બી આવું થાય છે. તમારી પાસે આવશે કે મને સાહેબ આવો પ્રોજેક્ટ બનાવી દો, આવું કરી દો, અને પછી એક્સ અમાઉન્ટ આપશે. બાકીના રૂપિયા ઇનિશિયલ સ્ટેજે તમે 10%, 20%, 25% લીધા હોય, બાકીના 75% રૂપિયા ક્યાં? ભાઈ 25% તો તમારે સેલરી દેવામાં જતા રહ્યા. સેલેરીની અંદર આવું કાંઈ નથી. 1 થી 10ની અંદર સેલરી તમારે આવી જશે. રેર ટુ રેર કેસની અંદર કોઈ એમ્પ્લોયીની સેલરી 2 મહિને 3 મહિને આવતી હશે. રેર ટુ રેર કેસમાં 1000માં એવી કંપની. મેક્સિમમ કેસની અંદર સેલરી 1 થી 10માં આવી જાય. સેલરી ક્યાંથી લાવવાની? શેઠિયાને ધંધો હાલે કે ન હાલે, એને સેલરી ક્રેડિટ કરવાની છે. 1 એમ્પ્લોયી હોય, 10 એમ્પ્લોયી હોય કે 100 એમ્પ્લોયી હોય, રૂપિયા તો એને નાખવાના જ છે. એને આવે છે કે નથી આવતા, બરોબર ને? હવે એ ગમે નથી રૂપિયા લાવે, એને ધંધો સાચવવા માટે, એને પ્રોડક્ટ સાચવવા માટે, એને રો મટીરિયલ લાવવા માટે એને રૂપિયાનું રોટેશન કરવું પડશે. એને પછી પૈસા આવે કે ન આવે. તો તમે જે રોજ ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ્સ જોવો છો, યુટ્યુબમાં ધંધા જોવો છો કે તમે ધંધો કરો, એ એકચ્યુઅલીમાં ખાલી દેખાડવાના દાંત છે. હાથીના 2 દાંત હોય, દેખાડવાના અને ખાવાના. તો તમે ક્યારે જોયા છે ખાવાના દાંત? એ જ્યારે મોઢું ખોલે ત્યારે જ દેખાય, એ સંતાડેલા હોય. એ ધંધાની અંદર એવું જ છે. અત્યારે જેટલા પણ તમને વિડીયોઝની અંદર એવું દેખાડે એ બધા હાથીના બહારના દાંત છે, અંદરના દાંત નથી. બહારના દાંત કેવડા મોટા દેખાય છે તમને, કરોડોનો બિઝનેસ, કરોડોનો ટર્નઓવર, રાઈટ? શાર્ક ટેન્કની અંદર જુઓ તો તમે, ઓહો બાપા, 10 કરોડનું ટર્નઓવર, 1 કરોડનું ટર્નઓવર. એના પાછળ એની મહેનત તમે જુઓ. એણે મહેનત કરી છે, એમાંથી ઘણાને સક્સેસ મળી છે, ઘણાને સક્સેસ નથી મળી. 100 ધંધા રોજ નવા ખુલે છે, એમાંથી 99 ધંધા બંધ થાય છે અને 1 ધંધો ચાલે છે. આ રિયાલિટી છે. ફૂડ સ્ટોલ છે, કપડાનો સ્ટોલ છે, બરોબર છે, મોબાઈલ સ્ટોપ છે, ઘણી બધી વસ્તુ રોજ નવી ખુલે છે. ચાની વસ્તુ બી. તમે એવું માનતા હોય કે હું આજે કરી લઈશ ને થઈ જશે, એવું નથી. તમારે એક સટ્ટો રમવાનો છે તમારી જાત સાથે કે હું ટાઈમ આપીશ, મારા પૈસા આપીશ, મારું નોલેજ એની અંદર ઇન્વેસ્ટ કરીશ ને કદાચ મને શક્યતા છે કે હું સક્સેસફુલ થઈ જઈશ. MBA ચાયવાલા, ચાય સુટ્ટા બાર, એવા ઘણા બધા છે. પછી Naukri.com છે. પછી આપણે ઘણા બધા લાઈક ઘીવાળા, કે ઘી તબેલો ચાલુ કરો, ગાયું ભેંસું રાખો, રાઈટ? બધા વિચાર સાચા છે, ખોટા નથી. બટ તમારે એમાં નોકરી કરતાં 2x ટાઈમ જઈ તમારે આપવો પડશે. રાત્રે 2 વાગે તમારી આખું ઉઘડી જાય, તમને વિચાર આવે કે આગળ શું કરીશું, પ્લાન. તમે આ વાળ જુઓ છો ને, આ વાળ કેમ ગયા? અમથા વાળ નથી ગયા. સ્ટ્રેસ, લોડ. અહીંયા હજી ધોળી દાઢી છે. અત્યારે હું બ્લેક એન્ડ વ્હાઇટ વિડીયો ઉતારું છું એટલે દેખાતી નથી. આ બધું તમને સ્ટ્રેસના કારણે થાય. હવે
આ બધું નોકરીની અંદર નથી. નોકરીની અંદર તમને એક નોકરી નથી ફાવતી, નોકરી ચેન્જ કરીને બીજી નોકરીમાં જતા રહેશો તમે. તમારી 1લી તારીખની સેલરી 1 થી 10ની અંદર ક્રેડિટ થઈ જશે, બરોબર છે. તો તમે ધંધા માટે જો રેડી હોય, બરોબર છે, તમારે તમારું જીવન ત્યાગ કરવો પડે. અમારા એક મિત્ર છે, એકચ્યુઅલમાં જે ધંધો કરે છે, નામ એવું કહેવા જેવું નથી, પણ એ એકચ્યુઅલમાં ધંધો કરે છે. આખો દિવસ સ્ટ્રેસમાં હોય, એને ઘણી બધી બીમારી છે. કેમ? સ્ટ્રેસના કારણે એનું શરીર વધે છે. તમે જુઓ ને તો આખો દિવસ એના મોઢામાં સોપારી, એક ડબ્બો રાખે સોપારીનો, પાન પરાગ કે પાન મસાલા કે, એ ડબ્બામાંથી સોપારી એ ખાતો હોય. કેમ? સ્ટ્રેસ છે, કાંઈક લોજિક નહીં સેટ થતું, ક્લાયન્ટ મગજમારી કરે છે, મિટિંગ ઉપર મિટિંગ કરે છે, પેમેન્ટ રિલીઝ નથી થતું, આવતા મહિને સેલરી કરવાની છે, રાત્રે એને ઊંઘ નથી આવતી. ઘણીવાર મને કહે છે કે યાર 1-2 કલાક સૂયા પછી મને ઊંઘ ઉડી જાય છે. હું બીવરાવતો નથી, એ પણ પૈસા કમાવા બેઠો છે. એનો ટાર્ગેટ છે, હમણાં જ મને કહેતો હતો કે મારે આઈટીની આખી ઓફિસ ઊભી કરવી છે, આખી બિલ્ડિંગ, 5 માળ 10 માળ 15 માળની. હવે વિચાર કરો, એ કદાચ થઈ ગઈ, એને સક્સેસફુલ છે, પણ એનું જીવન કેટલું વ્યસ્ત થઈ જશે. અત્યારે એને ત્યાં નાનું બાળક છે, 6 મહિનાનું, એનો છોકરો, એને ટાઈમ નથી આપી શકતો. એ પોતે ઊંઘ પોતે નથી લઈ શકતો. આ રિયાલિટી છે. જો આ વસ્તુ તમે કરવા માગો, આટલા હદે તમે ડીપ ઉતરી જાઓ, તો તમે બિંદાસ કરો ધંધો, તમને સક્સેસ મળવાના ચાન્સીસ 100% છે. બટ એ સટ્ટો છે. ટ્રાય એન્ડ ટ્રાય એન્ડ ટ્રાય એન્ડ ટ્રાય એન્ડ ધેન સક્સેસ, બરોબર છે. તો નોકરી છે એ સારી છે. મારા ઘણા મિત્રો નોકરી કરે છે. નોકરી એ લોકોને સારી લાગે છે, દર મહિને સારી એવી અમાઉન્ટ એને ક્રેડિટ થાય છે, અને એ લોકોની પાસે પોર્ટફોલિયો બી સારા છે, સારી એવી સેવિંગ કરેલી છે. એક મિત્ર પાસે 18 લાખનો પોર્ટફોલિયો છે, એક મિત્ર પાસે 50 લાખનો પોર્ટફોલિયો છે, બરોબર છે. અને ધંધા જેની પાસે છે એની પાસે સેવિંગ નથી. જો તમે શાંતિથી જોબ કરો ને, એક બીજું બી વ્યક્તિ છે મારો નજીકનો, મારા ફેમિલી મેમ્બરમાં, જે નોકરી કરે છે, સારી એવી મહેનત કરે છે નોકરીમાં, એને સારી એવી શાંતિ છે, સવારથી સાંજ જોબ કરે છે, સાંજે ફ્રી, શનિ રવિ એને રજા છે. બસ આટલો ડિફરન્ટ છે ધંધામાં. ધંધો ફૂલ સ્ટ્રેસવાળો છે. બહુ લાંબો વિડીયો થઈ ગયો, કદાચ તમે જોશો બી ખરા, નહીં બી જોવો કાંઈ વાંધો નહીં. બટ આ ભડાસ નથી ધંધાની. હું ધંધા સાથે સંકળાયેલો છું, પણ પોઈન્ટ છે સીધો, ધંધો કરવો છે તો અઘરો છે. જો કરી શકો તો વેલકમ, બાકી જોબ જેવી એકેય સારી વસ્તુ નથી. ચાલો વિચારજો અને મને કમેન્ટમાં જણાવજો કે ખરેખર ધંધો સારો છે કે નોકરી. મર્સિડીઝ લેવી અઘરી છે, ઇઝી નથી. મર્સિડીઝના વિડીયો તમે જુઓ છો, મને ખબર છે, તમારી ઇન્સ્ટાગ્રામની ફીડમાં હોય છે, બરાબર છે. તો એ મર્સિડીઝ લેવી બહુ અઘરી છે. કાંઈ વાંધો નહીં, ચાલો તો મને મર્સિડીઝ લેવી છે કે ઇકો લેવી છે, મને કોમેન્ટ કરો.